સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુવર્ય મહાનુભાવાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે. પીપલગના દલાભાઈ, બાપુભાઈ અને વસ્તાભાઈ, આ ત્રણેય ભાઈઓ સત્સંગી હતા. તેમાંથી બે ભાઈ પરમહંસ થઈ ગયા, કહેતા સાધુ થઈ ગયા. દલાભાઈ પરમ દયાનંદ સ્વામી અને બાપુજીભાઈ પરમ પ્રકાશાનંદ સ્વામી બન્યા. એકવાર સત્સંગ વિચરણ કરતાં કરતાં મહાનુભાવાનંદ સ્વામી પીપલગ ગામ પધાર્યા. ત્યારે એમણે વસ્તાભાઈને કહ્યું કે તારા બે ભાઈ સાધુ થયા અને તું એકલો રહ્યો, તેથી તને મનમાં ઓછું લાગે છે. ત્યારે એણે એમ કહ્યું કે હા સ્વામી, અમારે કુટુંબમાં જથ્થો હતો, હવે હું એકલો થઈ ગયો, એથી ઓછું લાગે જ તો. કરુણા કરી મહાનુભાવાનંદ સ્વામી આશીર્વાદ આપતા કહે, તારા ઘરે 3 દીકરા થશે, તેથી પાછો કુટુંબનો જથ્થો થઈ જશે. સ્વામીના આશીર્વાદથી વસ્તાભાઈ પટેલને ઘરે 3 પુત્ર થયા. એકવાર અમદાવાદથી મહાનુભાવાનંદ સ્વામી સંત મંડળ સાથે લાલિયાદ ગામ પધાર્યા. લાલિયાદ ગામ હરિભક્તોને ઉપદેશ આપી, શ્રીહરિના મહિમાની અનેકોક વાતો કરીને રાજી કર્યા. હરિભક્તોએ રસોઈ આપીને જમાડ્યા. 2-4 દિવસ રોકાયા. સવારમાં નાહી પૂજાપાઠ કરી સ્વામી કે સંતો ચલો દૂસરે ગામ જઈએ. મહાનુભાવાનંદ સ્વામી હિન્દુસ્તાની હતા, હિન્દી બોલતા. ત્યાં ગામના સત્સંગી દરબાર રતનસિંહ બાપુ બેઠેલા. એ બોલ્યા, સ્વામી તમે 100 હરિભક્તોની રસોઈઓ લીધી, મારે આજ રસોઈ દેવી છે, તે રોકાવાને જમીન ચાલજો. મહાનુભાવાનંદ સ્વામી કે હમ તો જાયેગા, तुम्हारा व्यवहार दुर्बल है, तुम्हारी रसोई न लेना. ત્યારે દરબારે ફરીને વિનંતી કરી કે આપ મોટા પુરુષને જમાડું તો મારું સારું થાય. વ્યવહાર એ તો સુખ દુઃખ ચાલ્યા કરે, માટે જમ્યા વિના નહીં જવા દો. રતનસિંહ બાપુ હતા ને એને કીધું આવું, બહુ આગ્રહ કર્યો છે. મહાનુભાવાનંદ સ્વામી કે ભલે લાવો. એટલે તરત દરબાર શેઠની દુકાને ગયા. કહે સીધું આપો, મારે સ્વામીશ્રીને જમાડવા છે. શેઠ કે તમારી પાસે 10,000 માગું છું, એનું વ્યાજ પણ આપતા નથી, તો સીધાના પૈસા પણ ક્યાંથી આપશે? માટે મારે સીધું નથી આપવું, કાંઈ ઘરેણું આપો તો આપું. પછી રતનસિંહ બાપુએ મહાનુભાવાનંદ સ્વામીને જમાડવાને માટે પોતાની તલવારની મૂઠે
200 રૂપિયાનું હોનું ચડાવેલ. એ લાવીને આપીને કહે કે હવે સીધું આપો. વાણિયાએ સીધું આપ્યું. સીધું લઈને દરબારે મહાનુભાવાનંદ સ્વામીને આપ્યું. સંતો રસોઈ કરવા માંડ્યા. રસોઈને વાર લાગી હતી. સ્વામી કે કેમ વાર લાગે છે? ત્યારે હરિભક્તો કે સ્વામી, આ ગામના કૂવાના પાણીથી તુવેર દાળ ચડતી કહેતા બફાતી નથી. અમુક પાણી એવા હોય ને તો તુવેરની દાળ ચડે નહીં. ચોમાસાનું વરસાદનું પાણી હોય એનાથી તરત ચડી જાય. બીજા ગામની સીમના કૂવાનું પાણી લાવ્યા ત્યારે કામ થયું. એ આખા ગામ માટે બહુ દુઃખ છે. એથી રસોઈનું મોડું થયું. પછી રસોઈ તૈયાર થઈ. ઠાકોરજીને થાળ ધરાવી. સ્વામી સંતો જયમાં. હરિભક્તો કે સ્વામી, દરબારને વ્યવહારે બહુ દુઃખ છે. 10,000 શેઠના લીધા એ સમયમાં, આજથી 200 વર્ષ પહેલાં. 10 કરોડ જેવા લાગે. એથી ગામની ઉપજ શેઠ લેશ. કેટલાય વર્ષ થયા, તમામ ઉપજ શેઠ ખાય. તમારે માટે સીધું લેવા ગયા ત્યારે વાણીઓ કહે ન આપું. પછી 200 રૂપિયાનું તલવારની મુઠ્ઠે હોનું ચડાવેલ. તે ગીરવે મૂક્યું ને ત્યારે સીધું આપ્યું. તે સાંભળી મહાનુભાવાનંદ સ્વામી કે એ તો બહુ દુઃખ હો. શ્રીજી મહારાજ દરબાર રતનસિંહ બાપુનું સારું કરે. એમ કહીને એક હરિભગતને કહ્યું, તમે 1 રૂપિયો દરબારને આપો. ત્યારે હરિભગત કે આ આપ્યો સ્વામી. સ્વામી કે રતનસિંહ બાપુ, આ 1 રૂપિયાની અરજી લખાવીને ભાવનગર વજયસિંહ ઠાકોરને આપજો. તમારું દુઃખ માત્ર નિવૃત્ત થઈ જશે. રતનસિંહ બાપુ સ્વામીની આજ્ઞાથી ભાવનગર ઠાકોરજીને અરજી આપી. તે અરજીને ભાવનગર નરેશે વાંચી. પછી શેઠને બોલાવીને કહ્યું, તમે 10,000 રૂપિયા એને આપ્યા, પછી કેટલા વર્ષથી ગામની ઉપજ ખાવ છો? કારણ કે દરબાર હોય એના નીચે બધા જમીનો હોય. ત્યાં 10,000 રૂપિયા હતા એની ઉપજ લેતો તો શેઠ. એટલે ભાવનગરના રાજાએ કીધું કે તમે 10,000 રૂપિયા એને આપ્યા છે રતનસિંહ બાપુને, તે આખા ગામની ઉપજ આવે એ કેટલા વર્ષથી ખાવ હો? એ તપાસ કરાવીને પછી હુકમ કર્યો, 10,000 રૂપિયાનું વળતર તમને મળી ગયું, માટે હવેથી ગામની ઉપર ન લેશો. ઉપજ દરબાર રતનસિંહ બાપુ લે. લો આવું કહી દીધું. આ રીતે સ્વામીના વચનથી રતનસિંહ બાપુ વ્યવહારે ખૂબ સુખી બન્યા હો. એમ મોટા પુરુષને રાજી કરે અને કહે એમ કરે ને તો આ લોક અને પરલોકમાં બધી જગ્યાએ સદા સુખ સુખ ને સુખ જ થાય. એવો મોટાનો પ્રતાપ છે. મહાનુભાવાનંદ સ્વામીની કૃપાથી લાલિયાદ ગામના દરબાર રતનસિંહ બાપુ સુખિયા થયા. ગામના લોકો પણ જળના દુઃખથી મુક્ત થયા. આ વાત આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ હો, કે સ્વામી આપ્યા આશીર્વાદ, એને કારણે ગામનું પાણી જે ખરાબ હતું ને કૂવાનું એ સારું થઈ ગયું. પછી એકવાર સ્વામી લાલિયાદ ગામમાં પધાર્યા. એ સમયે ત્યાંના એક બીજા દરબાર મોતીસિંહ આવીને સ્વામીને કહ્યું, કાલે મારે રસોઈ આપવી, તેથી હું સીધું લાવીશ. મહાનુભાવાનંદ સ્વામી હા કહી. પરંતુ બીજે દિવસે બપોરના 12 વાગ્યા છતાં દરબાર મોતીસિંહ સીધું પાણી લાવ્યા નહીં. રસોઈનું કહીને ગયા, 12 વાગ્યા તો સીધું ન લાવ્યા. સ્વામીએ તે મંદિરના કોઠારીને પૂછ્યું કે કાલે દરબાર સીધું આપવાનું કહેતા હતા, પરંતુ હજુ સુધી કેમ લાવ્યા નહીં? કોઠારી કે સ્વામી, એ મોતીસિંહ અતિશય ગરીબ છે. સવારે જમવાનું મળે તો સાંજે મળતું નથી.
ઘણીવાર તો ઉપવાસ કરવા પડે, વગર એકાદશી આવે એવી પરિસ્થિતિ છે. પછી સ્વામીએ કોઠારીને કહ્યું, એ દરબારને અહીં બોલાવી લાવો. એટલે દરબાર મોતીસિંહને મંદિરમાં સ્વામી બોલાવી લાવ્યા. સ્વામી તે પાસે આવ્યા, દરબાર આવ્યા ને સ્વામી પાસે રડી પડ્યા, રોવા માંડ્યા. ત્યારે આશ્વાસન આપતા મહાનુભાવાનંદ સ્વામી કે, દરબાર, તમારા ઘરમાં થોડો જાજો લોટ કે બીજું કાંઈ છે? દરબાર કે, સ્વામી, 2 રોટલા થાય ને એટલો જાહેરનો લોટ છે, જાહેરનો, બીજું કશું જ નથી. સ્વામી કે, લોટ લેતા આવો. પછી દરબાર લોટ લઈને આવ્યા. સ્વામીએ સંતો પાસે એના 2 રોટલા બનાવ્યા, ભગવાને થાળ ધરાવી, 1 રોટલો પોતે જમ્યા, બીજો રોટલો દરબારને પ્રસાદી રૂપે પાછો આપ્યો. કૃપા કરીને સ્વામીએ પૂછ્યું, દરબાર, તમારે ખેતીવાડી થાય એવી જમીન છે? ત્યારે દરબાર મોતી છે કે, હા સ્વામી, જમીન તો છે, પરંતુ ગરીબીને કારણે એક ધનવાનને મેં ગીરવે આપીશ, એટલે એ દબાવી બેઠો છે. માટે હાલ મારે કોઈ નૈયા પૈસાની આવક રહી નથી. આવું હોય છે, સુખી માણસો હોય ને ગરીબોને દબાવે, લઈને પાછું ન આપે. પછી મહારાજને સંભાળીને સ્વામી કે, દરબાર, કાલ તમે રાજકોટ જઈજો, ત્યાં નવા સાહેબ આવ્યા છે, એ તમારો નિકાલ કરી આપશે. બીજે દિવસે સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી લાલિયાદના એ દરબાર રાજકોટ ગયા, લાઈનમાં ઊભા રહ્યા. ત્યારે સાહેબે એમને સામેથી ઓફિસમાં અંદર બોલાવ્યા. સ્વામીના આશીર્વાદથી કામ થાય, બાકી તો કેટલા ધક્કા ખાઈને ચંપલ ખાઈ જાય તો એનું કામ થાય. તો બોલો, સામેથી બોલાવ્યા, લાઈનમાં ઊભા રહે ને સામે જ બોલાવ્યા દરબાર. એમના કાગળ ઉપર સહી કરી. જેને જમીન દબાવી હતી એ બધી જ દરબારને પાછી આપવાનો બંદોબસ્ત કરાયો. આ રીતે મહાનુભાવાનંદ સ્વામીની કૃપાથી મોતીસિંહ દરબારનું અશક્ય કામ તત્કાળ શક્ય બન્યું, થઈ ગયું કામ. તેથી એના અંતરમાં ખૂબ આનંદ થયો. પછી દરબાર એ દસ્તાવેજ લઈ લાલિયાદ આવ્યા, તત્કાળ બધી જમીન છૂટી ગઈ અને બહુ રાજી થયા. પછી સ્વામીને દંડવત પ્રણામ કરીને કે, સ્વામી, મને જમીન તો મળી, પરંતુ ત્યાં પાણી સારું નથી, આ બીજું દુઃખ. એટલે એ સ્થાનનું પાણી પાઈએ ને તો જમીન બગડે. ત્યારે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારી લાંબો હાથ કરીને સ્વામી કહે, ઇધર તો ગંગા બહેતી હે, માટે કૂવો કરો, ગંગાજળ જેવું પાણી થશે. સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી દરબારે કૂવો ગાળ્યો. અતિશય મીઠું ગંગાજળ જેવું પાણી ઘણું થયું. આ રીતે લાલિયાદના બીજા દરબાર મોતીસિંહ પણ મહાનુભાવાનંદ સ્વામીની કૃપાથી અતિશય સુખી થયા. આ દરબારના વંશજોમાં હજી પણ સત્સંગ છે. પરંપરામાં તેઓ આ વાત પણ કરે છે કે અમારા બાપ દાદાઓને સ્વામી આશીર્વાદ આપ્યા હતા અને બધા સુખી બન્યા છે. પછી મહાનુભાવાનંદ સ્વામી ત્યાંથી ચાલ્યા. હરિભગત વડાવા ભાગોળે આવ્યા. ત્યાં પાણીના દુઃખની હરિભક્તોએ ફરી વાર વાત કરી. સ્વામીએ ગામની એક બાજુની દિશા તરફ લાકડી ફેરવીને કહ્યું, આ બાજુ ગંગાજી ચાલ્યા જાય છે, માટે એ બાજુ વાડિયું કરજો તો ગંગાજળ જેવું પાણી મીઠું નીકળશે અને તુવેરની દાળ ઓગળી જશે, બહુ સુખ થશે. પછી હરિભક્તો એ દિશામાં વાડીઓ કરી. સ્વામીના વચને ગંગાજળ જેવું મીઠું પાણી નીકળ્યું. એકવાર સ્વામી સંતો સાથે ગામડા વિચરણ કરી રહ્યા હતા. એક ગામથી બીજે ગામ જતા રસ્તામાં રાત પડી ગઈ. એક વડ નીચે પથારી કરીને સૂતા. એ જ વખતે એ પ્રદેશમાંથી 4 વાઘ
સંતોની ચારે બાજુ આવીને ફરી વળ્યા. મહાનુભાવાનંદ સ્વામીથી 4 હાથ દૂર એક ઘડી રહેતા 24 મિનિટ ઊભા રહ્યા. વાઘ ઊભા રહે ને તન. એ જ વખતે મહારાજે દર્શન આપી વાઘને ભગાડ્યા, સંતોની રક્ષા કરી. આ વાતની બીજે દિવસે ગામજનોને ખબર પડીને ત્યારે કેટલાય લોકો સત્સંગી થયા. બોલો. એક સમયને વિશે સ્વામી ધાંગધ્રા પધાર્યા. ધાંગધ્રા હળવદની બાજુમાં, સુરેન્દ્રનગરની બાજુમાં આવ્યું. એક સ્વામીએ પોતાના ઘરે રસોઈ કરાવીને મહાનુભાવાનંદ સ્વામીને જમાડ્યા. પછી સ્વામી ત્યાંથી હળવદ પધાર્યા. હળવદનું મંદિર પણ મહાનુભાવાનંદ સ્વામી બાંધેલું. પછી કેટલાક દિવસે મહારાજે પોતાની ભેળા બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામીને સાથે લઈ સ્વામીને દર્શન દીધા. ત્યારે હોની બોલ્યો કે આ બ્રહ્માનંદ સ્વામી અહીં પથ્થર લેવા સારું આવે એમને મેં ઓળખા. આ સ્વામી સત્સંગી નહોતો, પણ આમ ગુણ ખરો. સંતો આવ્યા, જમાડ્યા. તો મૂળી મંદિરનું કામ ચાલતું ત્યારે બ્રહ્માનંદ સ્વામી ધાંગધ્રા પથ્થર લેવા આવતા. તો તરત ઓળખી ગયો કે આ તો બ્રહ્માનંદ સ્વામી છે. આ મહાનુભાવાનંદ સ્વામી અમારા ઘરે આવ્યા હતા, મેં જમાડ્યા હતા, એટલે એ સ્વામીને ઓળખી ગયો. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા કે આ બીજા 2 સંતો છે ને એને તું ઓળખતો નથી. એક નિત્યાનંદ સ્વામી હતા અને મહારાજ હતા. આ જેને અમે સ્વામિનારાયણ ભગવાન કહીએ છીએ તે છે, અને આ નિત્યાનંદ સ્વામી છે. ત્યારે એ બોલ્યો કે બહુ સારું, બહુ સારું. પછી સ્વામિનારાયણ ભગવાને એને કહ્યું, તું અમારો સત્સંગી તો નથી, પણ અમારા સાધુને જમાડ્યા છે, તેથી તને આજથી 10મે દાડે ધામમાં તેડી જઈશું. આટલું કહીને અદૃશ્ય થઈ ગયા. પછી હોનીએ એ સત્સંગી જેઠા દોશીને વાત કરી. એને કહ્યું કે આ વાત તમારા મનમાં રાખજો, ભગવાન તો સ્વતંત્ર છે. જો ન આવે તો ગામમાં ઉપવાસ કહેતા તમારી મસ્કરી થાય છે. બીજા કોઈને વાત ન કરતા, મન કરી. પછી હોનીએ પોતાના પુત્રને કહ્યું, જેનું તમે લગ્ન લીધું છે ને એને 5 દિવસમાં પરણાવી દેજો. બીજાનું લગ્ન હમણાં લઈશું, કારણ કે મારે 10મા દિવસે દેહ મેળવો છે. પછી 10મે દિવસે ગામના સર્વે મનુષ્ય જોવા આવ્યા. એ વખતે શ્રીહરિ સર્વને દર્શન દઈ હોનીને ધામમાં તેડી ગયા. આ રીતે મહાનુભાવાનંદ સ્વામીની થોડી સેવા કરી એના ફળ રૂપે મહારાજે એને ધામમાં અમાપ સુખ આપ્યું. લો, એકવાર સ્વામીને જમાડ્યા તો કામ થઈ ગયું, ધામમાં જતો રહેલો. એક વખત મહાનુભાવાનંદ સ્વામી લુણાવાડા પધાર્યા. લુણાવાડા મંદિરની ખડકી આગળ પગથિયા બંધાવતા હતા. ત્યાં થઈને ત્યાંના દિવાનજીને બંગલે જવાનો રસ્તો હોવાથી દિવાનજીએ પગથિયા બાંધતા અટકાવ્યા. પછી સ્વામી એમની પાસે જઈ વિવેકથી વાત કરી, પરંતુ સત્તાના મદથી દિવાનજીએ સાફ ના પાડી દીધી. પગથિયા તો અહીંયા નહીં જ થાય એમ, અમારી ગાડી જતાં અડચણ પડે. મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા, હવેથી તમારી ગાડી નહીં જાય ને પગથિયા તો અહીં જ થાય છે. ત્યારબાદ થોડા દિવસમાં લુણાવાડાના દિવાન ત્યાંના રાજાના વાંકમાં આવ્યા. તેથી રાજાએ એના ઘરબાર વગેરે લૂંટી લીધા, એને નોકરીથી દૂર કર્યા. એ પ્રમાણે સ્વામીના વચનથી દિવાનની ઘોડાગાડી કાયમ માટે બંધ થઈ ગઈ. મંદિરના પગથિયા કાયમ માટે રહ્યા. સંવંત 1901માં ઈડરના મહારાણી ફૂલકુંવરબાની ઈચ્છા મુજબ ઈડરમાં શિખરબંધ મંદિર થયું. એમાં મહાનુભાવાનંદ સ્વામી મંડળ સાથે ગયા હતા. એ મંદિરના બાંધકામમાં ખૂબ સેવા કરી.
એ રીતે છપૈયામાં સંવંત 1902ની સાલમાં મંદિર થયું. એ મંદિરમાં પણ આચાર્યની સાથે રહી મહાનુભાવાનંદ સ્વામી અને સંતોએ ખૂબ સેવા કરી હતી. મહાનુભાવાનંદ સ્વામી દ્વારા અમદાવાદ દેશના ગામોમાં 26 ઉપરાંત મંદિરો બંધાયા. 26 મંદિરો, એ પાછા લાકડાના, કોતરણીવાળા બધા. સ્વામીએ 68થી વધારે શિખરબંધ અને હરિમંદિરો બાંધ્યા છે. 68, 68. મહાનુભાવાનંદ સ્વામી એકવાર ફરતા ફરતા વિસનગર પધાર્યા. વિસનગરમાં પ્રભુ પ્રસાદીનું પિંડોરિયા તળાવ છે. સ્વામી ત્યાં હરિભક્તો સાથે બેઠા હતા. ત્યારે ભક્તોએ નાના મોટા દુઃખમાં મદદ રહે એવી કૃપા કરવા વાત કરી. પછી મહાનુભાવાનંદ સ્વામીએ કરુણા કરી વિસનગરના તલાવને કાંઠે હનુમાનજી મહારાજ પધરાવ્યા. આ હનુમાનજી મહારાજ અનેક ભક્તોના દુઃખ દૂર કરે. દર રવિવારે અહીં મોટો મેળો ભરાય છે. બહુ ચમત્કારી છે. વળી એકવાર સ્વામી ધોળકાથી ભાયલા ગામ પધાર્યા. ભાયલા ગામ, ભાલ પ્રદેશના ભક્તોની પ્રાર્થના સાંભળી ત્યાંના ભક્તોને દુઃખ દૂર કરવા માટે સ્વામીએ ભાયલામાં પણ હનુમાનજી મહારાજ પધરાવ્યા છે. ગામના મંદિરના દરવાજામાં આ હનુમાનજી મહારાજ છે. અનેક ભક્તોના દુઃખ દૂર કરે. મહાનુભાવાનંદ સ્વામી એકવાર કપડવંજ તાલુકાના ગોરજ ગામ પધાર્યા. ગોરજ ગામ છે. ત્યારે ત્યાંના ભક્તોએ પ્રાર્થના કરી, સ્વામી ભજન થાય એવું એક મંદિર બનાવી આપો. પછી સ્વામીએ ત્યાં સુંદર મજાનું હરિમંદિર બંધાવી આપ્યું અને એમાં ભગવાને પધરાવ્યા. ત્યારે આશીર્વાદ આપતા કહ્યું હતું કે સૌ ભજન કરજો, ભગવાન તમને સુખી કરશે અને તમારા ગામમાં સત્સંગ સારો થશે. પછી ગામમાં ખૂબ સારો સત્સંગ થયો. લો, ગોરજ ગામમાં, કપડવંજ તાલુકાનું ગામ છે ગોરજ. પંચમહાલ જિલ્લામાં સંતરામપુર ગામ છે. પંચમહાલ. એક વખત સ્વામી ડુંગરપુરથી હનુમાનજીની મૂર્તિ લાવતા હતા. ત્યારે આ ગામના ગોંદરે રોડના કાંઠે મૂર્તિ નીચે મૂકી. પછી સવારે મૂર્તિ ઊંચી જ ન થઈ. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કહે, હનુમાનજી મહારાજને અહીં જ બિરાજવાની ઈચ્છા છે. તેથી ત્યાં સ્થાપના કરી અને સ્વામીએ તે હનુમાનજીની આરતી ઉતારી. હાલ પણ એ પ્રતાપી હનુમાનજી મહારાજ સંતરામપુર ગામમાં રોડને કિનારે વિદ્યમાન છે. એકવાર સ્વામી લુણાવાડામાં મંદિર બંધાવતા હતા. ત્યારે મંદિર તૈયાર થતાં સ્વામી ગામના હરિભક્તો સાથે મૂર્તિ લેવા માટે ડુંગરપુર ગયા હતા. બોલો, ડુંગરપુર, રાજસ્થાનમાં આવ્યું. ત્યાંથી મૂર્તિ લઈને પાછા આવતા સંતરામપુરમાં હાલ જ્યાં મંદિર છે ને એ જગ્યાએ ત્યાં લીમડાનું મોટું ઝાડ હતું. ઝાડ, ત્યાં સ્વામીને હરિભક્તો રાત્રિયા હતા. પછી ભક્તોએ સવારે વહેલા જાગી પૂજા કરી. પછી જે સ્થળે હનુમાનજી મહારાજ હતા ત્યાં ગયા અને હનુમાનજીની મૂર્તિ ઉપાડવા હરિભક્તોએ ઘણા પ્રયત્નો કર્યા, છતાં હનુમાનજી મહારાજ ઊંચા ન થયા. પછી ભક્તોએ મહાનુભાવાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, હનુમાનજી મહારાજની મૂર્તિ ઉપડતી નથી. સ્વામીએ તે સ્થળે જઈને હનુમાનજી મહારાજ સામે અમી દ્રષ્ટિ કરીને પછી કહ્યું, આ હનુમાનજી મહારાજને સંતરામપુરના લોકોના દુઃખ દૂર કરવા અને લોકોને આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત કરી ભગવાનમાં જોડવા માટે અહીં રહેવાની ઈચ્છા છે, માટે મૂર્તિ ભલે અહીં રહે. એમ કહીને સ્વામીએ તે મૂર્તિની પ્રતિષ્ઠા કરી. આ હનુમાનજી મહારાજના પ્રતાપે સંતરામપુરમાં અને આજુબાજુના ઘણા ગામમાં સત્સંગ થયો. હનુમાનજી મહારાજ આજે પણ અનેક લોકોના દુઃખ દૂર કરે છે. મહાનુભાવાનંદ સ્વામીએ કઠલાલ, ચીખલોડ, માણસા, ખારોલ, લુણાવાડા, વાળાસિનોર વગેરે કેટલાક ગામોમાં હરિમંદિરો કરાવેલા. ઘણા ગામોમાં મંદિર થતાં એમાં સ્વામીએ મદદ કરી.
દેહના સુખ દુઃખને ગણ્યા વિના આજીવન તેઓ સત્સંગનું પોષણ કરતા રહ્યા. મહાનુભાવાનંદ સ્વામીના આશીર્વાદથી, સેવાથી અનેક લોકો સુખી હતા. મહાનુભાવાનંદ સ્વામીએ હંમેશા મહારાજને રાજી કરવાનું તાન રહેતું. તેથી સતાનંદ સ્વામીએ સર્વમંગલ સ્તોત્રમાં સ્વામિનારાયણ ભગવાનનું એક નામ મહાનુભાવ મુદિતાય નમઃ એવું રાખ્યું છે. વચનસિદ્ધ આ મહાપુરુષની સેવા, સમાગમ અને આશીર્વાદથી અનેક ભાવિકો ઈચ્છિત સુખ પામેલા છે. ગુણાતીતાનંદ સ્વામી કહે, ભગવાન જેનામાં નિવાસ કરીને રહ્યા હોય એને વિશે હેત એ જ સદવાસના અને એનો અભાવ એ જ અદ સદવાસના. માટે મોટાનો કોઈ રીતે અભાવ આવશે તો ચકલી નાઈ રહેશે, અર્થાત મોક્ષ માર્ગમાં મોટું વિઘ્ન થાય છે. તે મહાનુભાવાનંદ સ્વામી કહેતા ગર્વગંજન ભગવાન છે. એ ગમે દ્વારે અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. મહાવિષ્ણુને મનમાં ગર્વ આવ્યો, મારાથી ઉપર કોઈ નથી, હું જ ભગવાન. પણ જ્યારે એને કાળે ગળવા માંડ્યો અને કંઠ સુધી ગળ્યો ત્યારે બોલ્યો છે, મારા ઉપર કોઈ હોય તો મારી આ કાળ થકી રક્ષા કરજો. પછી ભગવાને એક મુક્તને મોકલા ત્યારે કાળે એને મૂક્યો. એમ ભગવાન આગળ કોઈનો ગર્વ ચાલતો નથી. આ રીતે સ્વામી વાતો કરતા. એકવાર સ્વામિનારાયણ ભગવાને દિવ્ય રૂપે દર્શન આપી. મહાનુભાવાનંદ સ્વામીને આજ્ઞા કરતાં કહ્યું, હે મુનિવર, જેનું શ્રવણ કરીને ભક્તોના અંતરમાં શાંતિ થાય અને જીવ અંતે મારા અક્ષરધામને પામે એવા અમારા ચરિત્રોથી સભર એક ગ્રંથની તમે રચના કરો. એમાં અમે સર્વ અવતારના અવતારી સર્વોપરી છીએ. તમામ દેવો, ઈશ્વરો અને અક્ષર આદિ સર્વે અમારી આજ્ઞામાં વર્તે છે. સૌ મારે આધીન છે એવું વિના સંકોચે પ્રતિપાદન કરજો. જેની જેવી મતિ હશે એ એમ બોલશે, પરંતુ તમે અમારું સર્વોપરીપણું ગ્રંથમાં લખજો. તમે જ્યાં સુધી ગ્રંથ લખજો ત્યાં સુધી અમે તમારી સાથે રહીશું. સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ તથા આજ્ઞાને ચરિતાર્થ કરવા મહાનુભાવાનંદ સ્વામી એમની અંતિમ અવસ્થામાં સંસ્કૃત ભાષામાં શ્રી હરિકૃષ્ણ લીલામૃતમ નામનો ગ્રંથ લખ્યો છે. સંસ્કૃતમાં. વિચાર કરો. ભક્તોને માટે આ ગ્રંથ શાંતિના સાગર સમો છે. સ્વામિનારાયણ ભગવાનમાં શ્રદ્ધા ભક્તિને વધારનારો છે અને પ્રેમી ભક્તોની તમામ મનોકામના પૂરી કરે ને એવો આ ઉત્તમ ગ્રંથ છે. આ ગ્રંથ સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની સમીપમાં રહીને લખ્યો. સંવંત 1911 માગસર સુધી એકાદશીના દિવસે આ ગ્રંથ સ્વામીએ પૂરો કર્યો. આ ગ્રંથમાં 2 સંવાદો છે. અમદાવાદના મહંત સર્વજ્ઞાનંદ સ્વામી અને માણસા નરેશ પૃથ્વીસિંહ ઉર્ફે પથુપા, અને બીજો સંવાદ આનંદ સ્વામી અને કપડવંજના વિપ્ર ભૂદરભાઈનો છે. સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રોથી સભર આ ગ્રંથમાં કુલ 111 અધ્યાયો છે. 111 અધ્યાય, જે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ 2 ભાગમાં વહેંચાયેલા છે. પૂર્વાર્ધમાં 59 અધ્યાય છે, ઉત્તરાર્ધમાં 52 અધ્યાય છે. આ ગ્રંથની પારાયણ કરનાર, વાંચનાર કે સાંભળનાર, શ્રોતા વક્તા બંને આ લોકમાં સર્વે પ્રકારે સુખી થાય છે. અંતકાળે અક્ષરધામમાં જાય છે, એમાં કોઈ સંશય નથી. એવો ગ્રંથકારે આશીર્વાદ આપેલો છે. વચનસિદ્ધ સેવાભાવી સંતવર્ય સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી આ સત્સંગનું અનેક રીતે પોષણ કર્યું હતું. સ્વામીશ્રીએ પોતાનું અંતિમ જીવન અમદાવાદ કાલુપુર મંદિરમાં વિતાવ્યું હતું.
20 વર્ષે દીક્ષા લીધા પછી સતત 51 વર્ષ સુધી સત્સંગની અનેક પ્રકારની સેવા કરી. 2 દિવસ અગાઉ ધામમાં જવાની વાત કરી. પછી 71 વર્ષની ઉંમરે સંવંત 1913 જેઠ સુધી 14 તારીખ 6/6/1857 શનિવારે કાલુપુર મંદિરમાં સવારે 10 વાગે આ શ્રીજી મહારાજ અનેક મુક્તો સાથે મને તેડવા આવ્યા છે. હું એની સાથે અક્ષરધામમાં જાઉં છું એમ કહી પંચભૌતિક દેહનો ત્યાગ કરી કાયમ માટે શ્રીહરિની સેવામાં પહોંચી ગયા. મહાનુભાવાનંદ સ્વામીના પંચભૌતિક શરીરનો અગ્નિ સંસ્કાર સાબરમતી નદીને કિનારે નારાયણ ઘાટે કર્યો હતો. તે સ્થળે સ્વામીશ્રીના પ્રત્યક્ષ આશીર્વાદ સ્વરૂપ સુંદર આરસની છત્રી બંધાવેલી છે. મહાનુભાવાનંદ સ્વામીના સમાધિ સ્થાનની તે છત્રીના દર્શન કરવાથી આજે પણ દિવ્યતાનો અનુભવ થાય છે. આજ પણ છત્રી છે, નારાયણ ઘાટે મંદિર છે ને. મહાનુભાવાનંદ સ્વામી અક્ષરવાસી થયા એ સમયે આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ હિન્દુસ્તાનમાં ગયા હતા, છપૈયા બાજુ. ત્યાંથી પાછા ગુજરાતમાં આવતા હતા. એ સમયે સુખદાતાનંદ સ્વામીનું મંડળ ઝાડી દેશમાં ગામ રામપુરમાં હતું. ત્યારે 2 દિવસ મોરે સુખદાતાનંદ સ્વામી સુખદેવ બ્રાહ્મણ પ્રત્યે બોલ્યા, પરમ દિવસે 4 વાગતા સાંજની વખતે આચાર્ય મહારાજ આપણે ગામ અહીં આવશે. લો, સ્વામીને ખબર પડી ગઈ. સાથે 350 માણસો ભેગા છે, માટે રસોઈનો સામાન ભેગો કરાવો. પછી એમના કહેવા પ્રમાણે આચાર્ય મહારાજ આવ્યા. સર્વ સત્સંગી ભક્તો સામયું લઈને હામાં ગયા. માણસ ગણ્યા ને તો સ્વામીના કહેવા પ્રમાણે 350 બરાબર થયા. આમ મોટા સંતોમાં રહીને ભગવાન બોલે. રામપુરા ગામમાં સંઘ સહિત આચાર્યશ્રીને પધરાવ્યા. રસોઈ કરી સૌ જમ્યા, સભા થઈને ત્યારે રામપરા ગામમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ અંતર્યામીપણે જાણીને એમ બોલ્યા, આજે સંવંત 1913 જેઠ સુદ 14 અમદાવાદમાં મહાનુભાવાનંદ સ્વામી દેહ ત્યાગ કરીને અક્ષરધામમાં પહોંચ્યા. એટલે બધા દિવ્ય દ્રષ્ટિવાળા જ હતા. સ્વામિનારાયણ ભગવાન એમને અનંત મુક્તો સાથે લાવી અક્ષરધામમાં તેડી ગયા છે. અને આટલું બોલતા બોલતા અયોધ્યા પ્રસાદજી મહારાજનું હૃદય ભરાઈ આવ્યું. બોલો, એ સ્વામી કેવા હશે કે આચાર્ય મહારાજ વાત કરતાં કરતાં આંખમાંથી આંસુ આવી ગયા. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. પછી સૌને આશ્વાસન આપતા કહે, સંતો, મહાનુભાવાનંદ સ્વામીના જવાથી સત્સંગમાં બહુ મોટી ખોટ પડી છે. બોલો, કેમ છે? એવા મોટા સાધુ તો સત્સંગના આધાર સ્તંભ સમાન છે. પછી આચાર્ય મહારાજ દેશમાંથી આવે છે એમ જાણીને અમદાવાદમાં કેટલાક સંત અને હરિભક્તો ઝાલાવાડ દેશ પર્યંત હામાં આવ્યા. ત્યારે એમણે મહાનુભાવાનંદ સ્વામી દેહ મૂક્યો એ વાત કહી. એ સાંભળીને મહારાજશ્રીના કહેવા પ્રમાણે એ વાર્તા બરાબર મળતી આવી. લો, આમ મોટા સંતોને આચાર્ય મહારાજ અંતર્યામીપણે જણાવતા ને બંને પરસ્પર એકબીજાનો અતિશય મહિમા સમજતા. તેથી સત્સંગમાં બહુ દિવ્યતા રહેતી. આપણે પણ આવી દિવ્યતા શીખીએ તો ભગવાન બહુ રાજી થાય. આચાર્ય અને સંતોને પરસ્પર આવો મહિમા હોવાથી તમામ ભક્તોના હૃદયમાં હંમેશા આનંદ વર્તતો. બોલો, સત્સંગમાં સદા ઉત્સાહ, ઉમંગ અને દિવ્યતા રહેતા. એના કારણે અભાવ અવગુણ તો નજરે ચડતા જ નહીં. સૌના હૈયામાં હેતના હિલોડા ઉછળતા. તેથી સહેજે અનેક જીવોના ઉદ્ધાર થતા. તો વાલા ભક્તજનો, મહાનુભાવાનંદ સ્વામી
બહુ સમર્થ સાધુ, જેને બહુ મોટી સત્સંગમાં સેવા કરી. 67 તો મંદિરો બંધાયા. બોલો કેટલી મોટી સેવા કહેવાય એમ. કેટલા દેશોમાં સ્વામી ફરેલા છે. બોલો. તો વાલા ભક્તજનો, આપણે 4 દિવસ થયા મહાનુભાવાનંદ સ્વામીનું ચરિત્ર શ્રવણ કરતા હતા. આજે સ્વામીનું જીવન ચરિત્ર પૂરું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.